પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 6 એપ્રિલ 2026 સોમવાર પ્રભુનો આભાર માનીએ છીએ. ગઈકાલે આપણે ઈસ્ટરનું પર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા અને દિવસ આપણે બહુ આનંદથી વિશ્વાસથી ઉજવી શક્યા કે એક દિવસે ઉત્થાન પામેલો પ્રભુ સ્વર્ગમાંથી એના લોકને એટલે આપણને લેવા આવવાનો છે. ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. આજે પ્રેક્ટિકલનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 13મી કલમ, 6 એપ્રિલ જે 2026 ને સોમવાર. ત્યાં લખ્યું છે, તું ક્યાં વસે છે તે હું જાણું છું. એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં વળી તું મારા નામને વળગી રહે છે. અને જ્યારે મારા સાહેદ અંતિપાસને તમારામાં એટલે જ્યાં શૈતાન તથા મારી નાખવામાં આવેલ તે સમયે પણ તમે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નથી. પ્રકટીકરણમાં 7 મંડળી, એમાં પરગામનની મંડળી એ 3જી મંડળી. યોહાને ઈસુના જણાવ્યા પ્રમાણે આ મંડળીને પત્ર લખ્યો. અને પરગામન એટલે હાલમાં તુર્કીનું જગ્યા. અંતિપાસ શહીદ થયો આ મંડળીમાં લખવામાં આવ્યું છે. અને બાઇબલમાં બીજી કોઈ જગ્યાએ આ ઉલ્લેખ નથી. અને આ મંડળી, પરગા મંડળી, તું ક્યાં વસે છે? શૈતાનની ગાદી. અંતિપાસ જે પ્રભુનો સેવક અને આગળ જતા એ મંડળી માટે, પ્રભુ ઈસુને માટે શહીદ થઈ ગયા. રોમન સામ્રાજ્યમાં મૂર્તિ પૂજા કરવાને માટે ભારે દબાણ કર્યું, પરંતુ એમણે મૂર્તિ પૂજા કરી નહીં. હું મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વળગી રહીશ. અને તે વખતે જીયુસનું મંદિર, બહુ પ્રખ્યાત મંદિર હતું, રોમન સામ્રાજ્યનું એ મંદિર. અને એમાં જે ધાર્મિક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેવો ઓળખતા વળગી રહેલા, એમને મૂર્તિનું ભજન કરવા માટે આહ્વાન આપ્યું, પરંતુ તેઓએ ઈસુને વળગી રહ્યા. એ આ મંડળી. હવે જ્યારે આ અંતિપાસે કહ્યું કે હું ઈસુને છોડવાનો નથી, ત્યારે તાંબાનો આખલો, ધાતુ છે તાંબુ, એનો મોટો આખલો બનાવ્યો. અને એની અંદર આ અંતિપાસને જીવતા ને જીવતા અંદર મૂકી દેવામાં આવ્યા અને નીચે ભઠ્ઠી સળગાવવામાં આવી. અને એ રીતે અંતિપાસને મારી નાખવામાં આવ્યા, બાળી નાખવામાં આવ્યા. એ અંતિપાસના માટે પ્રભુ ઈસુ લખાવે છે કે મારા સેવકને અહીંયા બાળી નાખવામાં આવ્યો, ત્યારે પણ તમે તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો ચાલુ જ રાખ્યો છે. એ મંડળી. હવે જીયુસનું મંદિર હતું ને ત્યાં આગળ એસ્ક્લેપિયસ, સાપની પૂજા કરવામાં આવતી. સાપની પૂજા એ લોકો એવું માનતા કે સાપ, એના દ્વારા સાજાપણું મળે. કેટલાક દર્દીઓને અંધારી રૂમમાં પૂરી દેવામાં આવે અને પેલો સાપ છૂટો મૂકવામાં આવે. એ સાપ જેને જેને સ્પર્શ કરે એ બધાને સાજાપણું મળે, એવી ગ્રીક લોકોની માન્યતા હતી. આપણા વિશ્વાસીઓની નહીં, ગ્રીક લોકોની માન્યતા હતી. અને એ પ્રમાણે સાપની પૂજા કરતા હતા. તેઓ માનતા હતા કે સાપ સાજાપણું આપે છે. જો તમને યાદ હોય તો અત્યારે 108ની જે સેવા છે ને, એની જે એમ્બ્યુલન્સ છે, એની આગળ સાપનું નિશાન નાની સાઈઝનું જ છે. બહુ ધ્યાનથી જોશો તો ખબર પડશે.
આ ગ્રીક લોકોની માન્યતા ઉતરી આવી છે કે સાપ દ્વારા સાજાપણું મળે છે, પણ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પર આપણે વિશ્વાસ કરીએ, એ આપણને સાજાને તંદુરસ્ત કરે છે. એટલે આ પરગામનની મંડળીનો વિશ્વાસ સાપ પર નહોતો, પ્રભુ ઈસુ પર હતો. એ બતાવવાને માટે પ્રભુ કહે છે, તું શેતાનની ગાદી છે ત્યાં વસે છે, ત્યાં પણ તે મારા નામનો નકાર કર્યો નથી. એવી મંડળીને માટે પ્રભુ અહીંયા આભાર માને છે. આપણે આભાર માનીએ છીએ એ વિશ્વાસને માટે. વાલા ભાઈઓ અને બહેનો, આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનું મનન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.